સુપ્રભાત, જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ભાઈ. ઘણા દિવસો પછી ફરી એક વખત સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. અત્યારે અમે છીએ ભાઈ ઉદયપુર, જેમ કે સવારે અમે 8:30ની ટ્રેન પકડીને અમે વી હતા ઉદયપુર. સ્ટોરી છે ને જેને જોઈ છે અને ખ્યાલ છે આપણે ઉદયપુર આવવાના છીએ અને અત્યારે છે ને થઈ ગયું છે રાત અને આપણે છે ને ભાઈ વિડીયો બનાવવા જવાનું છે હમણાં આપણું કામ કરવા. હજી વાર છે થોડું 10-15 મિનિટ જેવું, એટલે પહેલાં નાહી ધોઈને તૈયાર થવાનું છે. લાઈટ થોડો વિડીયો બનાવી નાખું. અહીંયા હાઈવે છે મેન અને અહીંયા છે હોટલ અમારી, જે જગ્યાએ અમે રોકાણા છીએ એના. જો આવી રીતે છે ભાઈ અમારી હોટલ અને અમારે જવાનું છે હવે પહેલાં નાહવા. પહેલાં નાહી લેવી પછી કર્યું કાંઈક કામ બીજું. આવી ગઈ છે ના હા આવી ગયો ટાઈમ નંબર. ફ્રેશ થઈ ગયા છે અને બધા થોડી અમારી હોટલ કેવી છે એમ વિડીયો હમણાં આવી જાઓ, હોટલ ઉતારી થોડી ઘણી અને પછી છે ને જવાનું છે આપણે જમવા, કેમ કે વિડીયો આપણે ઉતારીએ એવા. હું વાત કરું ભાઈ ખાવાની, અહીંયા જે લસણની ચટણી હતી ને હું શાક સમજીને 2 બટકા કહેવાય ને આપણે શાક કેમ લઈએ એમ લઈને ખાવાનું. હતી લસણની ચટણી તમરા પલાઈ દે માથામાં હો પણ એટલા તમે પલાઈ દે કે પરસેવો પડી જાય તો વાંધો નતો એવો. ગાજરનો હલવો અને પાછું રસગુલ્લા જેવું બધું હતું એટલે વાંધો નથી આવે. ગુલાબ જેવું મારી કીધી પછી ખોલ્યું દાગીને રૂમમાં દાગીને બહુ સાદા છે. તાવલું ખોલ્યું અંદાજું તો ગઈ ઓટોમેટિક સિસ્ટમ. જો બતાવો ચાવી કાઢો તો પેલા એમ ટાઈમ ઉપર જ ચાવી નહીં નીકળે. શું હાલો નીકળી ગઈ. આ ચાવીને છે ને ચાવી આ રગડવાની એટલે જિંદગીમાં જેમ અંજવાળા થાય ને એમ લાઈને અંજવાળા થાય. ચાવી રગડવાનું એટલે રૂમ છે પણ રૂમની હાલત મારે દેખાડવાનું મન નથી થતું. એટલે છે હવે છે ને હોઈ જવાનું કે મેં થાકી ગયા છીએ અને કાલ પાછું સવારે જાગીને અહીંથી નીકળવાનું છે પાલનપુર બાજુ. તો ઘરે ખોઈ લઉં કોઈને પછી મળવી. The next day. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ ભાઈ. આજે છે ભાઈ બીજો દિવસ ઉદયપુરમાં અને અમે સવારમાં જેમ કે સવારે નથી વાગ્યા કેટલા એ બતાડી દઉં. જો 11:30 થી આમાં 11:30 જાગ્યા છીએ અને જાગીને પહેલાં તો આવીને છે ને ભાઈ વિડીયોનું આપણે કામકાજ હતું બધું પતાવી છીએ. એકમાં એડિટિંગ ચાલુ છે, એકમાં પોસ્ટિંગ ચાલુ છે. અપલોડ તો મૂકી દીધા છે, બીજા બાકી હતા એ થોડોક મોટો વિડીયો બાકી છે, એડિટિંગ કરવી છે. મસ્ત મજાના બેઠા છીએ સોફામાં સવારમાં ચા પીને ચા પીધી અહીં તો તૈયાર છે ને પછી બહાર આવ્યા અને આજે લગભગ સાંજે જવાનું થશે પાલનપુર બાજુ. પાલનપુર બહુ બધું કામ છે અને જે તમે સરપ્રાઈઝ જે મેં ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં મૂક્યું હતું કે કમિંગ સૂનમાં ન્યૂ ટોયઝમાં એ વસ્તુ આપણે પાલનપુર પગી ગયું છે. આપણે બસ લેવા જ જવાનું છે અને મસ્ત મજાનું થોડુંક એડિટિંગ કરી નાખ્યું પછી મળવી, કેમ કે એ ઘણું ખરું બાકી છે. થોડું ઘણું કરેલું છે આપણે પેલા કામ પતાવી નાખ્યું. આપણે છે ને ભાઈ વિડીયોનું બધું કામ પતાવી નાખ્યું અને એ મેન રાજસ્થાનમાં શું દેખાય ખબર વધારે જો પહેલાં તો આવા ખટરા દેખાય જીસીબી ને એવું, અને બીજું તો કે જો અમે ડુંગરા કાપીને ઓલા વ્હાઈટ પથ્થર સાહેબ નો લાદીમાં ને એમાં નાખ્યું લાદ્યું ને એવું બધું આ બને. ઓલા વ્હાઈટ પથ્થર આવે નીચે નાખવાના સ્ટાઇલ્સ ને એવું બધું વધારે હોય એમ છે ને. કેટલા બધો સામાન છે અમારે તો વિચારો તમે. જો આ છે ઉદયપુર રાજસ્થાન. હોટલથી નીચે આવ્યા છીએ ભાઈ, બપોરનું 3 થઈ ગયું છે, 3 વાગવા આવ્યા છે ને આપણે જવાનું છે જમવા. કેમ કે હોટલમાં જમવાનું છે પણ આ ભાઈબંધ નથી, આપણા ભાઈબંધની હોટલ છે ત્યાં જમવા જવાનું છે. અહીંથી અમે ઓલો વાંક દેખાય ત્યાં જમવાની હોટલ છે ભાઈબંધની, ત્યાં જવાનું છે જમવા. અત્યારે મસ્ત હોટલ નીચે આવી ગયા, પાછળ દેખાય હોટલ છે. આ બાજુ મેન હાઈવે છે મુંબઈ વાળો હાઈવે અને પાછળની સાઈડ હરિયાળી ના છે રાજસ્થાન. ઓલા કાકા ક્યારના મને છે ને જો કરે છે આમ ગુજર્યા
બધા ક્યારના સમજ હોય કોણ છે આ ગાંડો. છે ને ભાઈ અમે જમી કરવી નીકળી ગયા છીએ અને અમારા હોટલેથી લગભગ 200-250 મીટર જેવું આગું છે એટલે હાલીને ગયા હતા. અને રાજસ્થાનમાં ભાઈ એક ખાસ વાત જોવા મળે છે. હું ખાસ વાત તમને બતાવું. જો આ બધું છે ને, આ બધી આ સીતાફળી છે. જો આપણે કેમ ગોળ આમલી ને એવી બધી ઝાડવા થાય, તો અહીં નકરા સીતાફળીના ઝાડવા થાય. એ વળી ખૂણે ખૂણે એમ. એવું નહીં કે આગે કોકે બી વાવેલા, એવું કાંઈ વસ્તુ નહીં. પણ આમ ખબર નહીં, કુદરતી જ ત્યાં સીતાફળી જાજી જશે. જો રાજસ્થાનવાળા કોઈ હોય તો ભાઈ કોમેન્ટ કરજો કે ભાઈ સીતાફળ એટલા બધા કેમ થાય છે એમ. ત્યાં જો નકરા સીતાફળ જ દેખાય છે બધે કોર. આ સાઈડમાં છે, આ સાઈડમાં છે, બધે કોર સીતાફળી વધારે એમ. કોક વાવી જાય છે, શું કરે કોને ખબર, પણ સીતાફળ છે રેઢા છે પાછા. એવું નહીં કે કોકની વાડીમાં છે હાથે ગમી લઈ જાય એમ. તારે મોજ શોખ સીતાફળ કઈ રીતે સીતાફળી કોઈ ખાતાય નથી. જો આમને મુકાઈ જાય સાડવા ઉપર. એટલી બધી સીતાફળી છે રાજસ્થાનમાં. આ કાંઈક યુનિક જોવા મળ્યું. ડુંગરા ઉપર છે ને ઝાડવા ઉગેલા છે. એ આખો ડુંગરો પાણકાનો જ પાડે. જો તોય ઝાડવા ઉગે છો. પાણી કઈ રીતે મળતું હોય કોને ખબર, મને રામ જાણે. The next day. સવાર ગુડ મોર્નિંગ આબુ ભાઈ. આપણે નીકળી ગયા હતા ઉદયપુરથી સવારમાં 6 વાગ્યાની બસમાં. આ છે અમારી બસ અને અમે 6 વાગ્યા નીકળ્યા હતા. વાગી ગયા છે 2 અને પહોંચી ગયા આબુ. હવે અહીંથી પકડવાની છે પાલનપુર વાળી બસ, કેમ કે જવાનું છે આપણે પાલનપુર બાજુ. ઠેલા પેલા બધું પેક છે. અને જે વચમાં જે વ્યૂ આવ્યા હતા ને ઓસમ લેવલના, ડુંગરાના નીચે લીલોતરીના વ્યૂ આવ્યા હતા ઓસમ લેવલના. ઘડીક બનારા વિડીયોમાં તમે બસ પકડી લો, કારણ કે તમે વ્યૂ જોવા મસ્ત બેઠા બેઠા કે કેવો હતો વ્યૂ બસમાં. કેમ કે મેં વિડીયો લેતા વચમાં વિડીયો બનાવવાનો ગાવાનો હતો એવો. તમને બસ છે ને થોડીક ફકર હતી, અવાજ આવતો એટલે બનાવવાનો હતો. તો બનારા વિડીયોમાં તમને વિડીયો બતાવું ડુંગરાના. ગયા હતા કેમ કે થતું બહુ મોડું અને જવાનું બહુ સાચું હતું. પાલનપુર પ્રોગ્રામ પતાવી નાખ્યો. હવે પાલનપુરથી પાછા અમે બેગ લઈને તૈયાર થઈ ગયા છીએ પાછા હવે મુંબઈ જવા માટે. સામેની સાઈડ રેલવે સ્ટેશન છે, ટિકિટ છે, ટિકિટ લેવા ગયા છે અંદર. આવે એટલે સીધું જવાનું છે પહેલાં બોમ્બે, અને બોમ્બે કરવાનું છે આપણે શૂટ. જેમ કે વચમાં પાલનપુરને બધું આવ્યું હતું, થોડા કટકા લેવાના, ઝાઝા નથી દેવાના, કેમ કે કામ બહુ ઝાઝું હોય એટલે પછી કાંઈ લેવા બેવાય નહીં. બાકી માતા એ સુખી રાખે બધું. चला भाई 20 वाला चला भरूच का दाना 20 वाला चला भाई खारी सिंह ઓકે ગયા ભાઈ. અહીંયા મુંબઈમાં ફટાફટ નીકળી જવી. પહેલાં આપણે હોટલે રિક્ષા પકડેલી. આ છે મુંબઈ. બહુ બધું ટ્રાફિક છે આજ કરો રહી છે. બધું ચાર્જિંગમાં મૂકી આપણે જવાનું છે આપણે કોઈ કલાક 2 કલાક પછી આવું ઇવેન્ટ ચાલુ થવાનું છે. તો બનાર વિડીયોમાં તમને બતાવીશ ભાઈ ઇવેન્ટમાં હું કેવી છે. હવે ભાઈ અમે જાગી ગયા છીએ. જાગીને નાતન તૈયાર થઈને અમે આવી ગયા છીએ ભાઈ તૈયાર થવા. મારું શૂટ હવે ચાલુ થવાનું ધીરે ધીરે. મસ્ત બધા રૂમ અમને ફાળવી દીધી છે. તૈયાર થઈ જાય ફટાફટ. આપણે તૈયાર જ છીએ જેમ કે તૈયાર કરીએ ને પછી જઈએ આપણે શૂટ કરવા માટે. શૂટ આગળ નથી, આપણે આગળ સાઈડમાં જ છે. આપણે
આપણે થોડાક બહાર આવી ગયા ભાઈ, થોડાક વિડીયો લેવા, એક બે વસ્તુ જોઈ લો કેવું છે કેવું નહીં. ટ્રાફિક જો એટલે આટલી બધી લાઈટ કેમ મોજ આવે છો. ગીત ગાઈશ કાઢને અમને જામો પડે ગીત ગાવા, એટલે જાય ગીત ગાઈશ. લગ્નમાં આપણા સોના જમાનાનો મોટો મળી ગયો. હાય કરતો ભાઈ, હાય ગાઈસ. આપણે છે ને ભાઈ બહુ બધા થાકી ગયા છે, થોડુંક ખાવાનું લઈ આવ્યા છીએ. કાંઈ પછી જવાનું શૂટમાં. ચાલો ભાઈ, મુંબઈ અમારું કામકાજ બધું પતાવી નાખ્યું છે અને ઉતાવળા નીકળ્યા છીએ, કેમ કે 9:15 બસ છે ને 11:30 થઈ ગઈ ટ્રેન આવે એટલે ફટાફટ નીકળી જવાનું છે. તાત્કાલિક બુકિંગ કરી નાખ્યું છે ને જો નીકળવાનું પાછું ટ્રેનમાં. બસ હવે તો થાકી જવાના એટલે હોઈ જવાના. તો આજ માટે એટલું જ છે. કેવો લાગ્યો વિડીયો એક જરૂર કમેન્ટ કરજો. મળે જલ્દી નેક્સ્ટ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય.